ગુજરાતમાં 16 દિવસ પહેલા જ રાજ્ય સરકારે એનાલોગ પનીરના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે, ત્યારે દેશના અન્ય રાજ્યોમાંથી અમદાવાદમાં લો ફેટનું એનાલોગ પનીર લાવીને સસ્તા ભાવે વેચવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે। એસએમસીના ફૂડ વિભાગે કાંકરિયા દેડકી ગાર્ડન નજીક કોર્પોરેશનના પે એન્ડ પાર્કિંગ પ્લોટમાં 2 લક્ઝરી બસોમાં આજે 21 ઓગસ્ટે વહેલી સવારે દરોડો પાડ્યો હતો, જેમાં 408 કિલો લો ફેટ પનીરનો જથ્થો ઝડપીને સીઝ કર્યો છે। આ લક્ઝરી બસમાં રાજસ્થાનથી આ જથ્થો લાવવામાં આવ્યો હતો, જેમાં પ્રતિ કિલોની એમઆરપી 450 રૂપિયા લખેલી હતી અને 2 વ્યક્તિ 240 રૂપિયાના ભાવે આ જથ્થો લેવા માટે આવ્યા હતા। ગુજરાતના વિવિધ પોલીસ એકમોમાં ફરજ બજાવતા કુલ 414 પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલી કરવામાં આવી છે। આ બદલીમાં યુપીસી, યુએલઆર, એપીસી, એએલઆર, યુએચસી અને એએચસીનો સમાવેશ થાય છે। પોલીસ વિભાગની યાદી મુજબ યુપીસી અને યુએલઆર કક્ષાના 226 કર્મચારીઓ, એપીસી અને એએલઆર કક્ષાના 129 કર્મચારીઓ તેમજ યુએચસી અને એએચસી કક્ષાના 59 કર્મચારીઓની બદલી કરાઈ છે। આ કર્મચારીઓની વ્યક્તિગત અને કૌટુંબિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓ તથા શહેરોમાં નવી જગ્યાએ ફરજ સોંપવામાં આવી છે। ઈડર શહેરમાં આડેધડ પાર્કિંગની સમસ્યાને પગલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। બસ સ્ટેશનથી હિંમતનગર અંબાજી તરફ જતા મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર પાર્ક કરાયેલા વાહનો સામે પગલાં લેવામાં આવ્યા હતા। આ મુખ્ય માર્ગ પર વાહન ચાલકો અને લારી ગલ્લાવાળાઓ દ્વારા બેફામ રીતે વાહનો પાર્ક કરવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે અન્ય વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી। યુપીએસસી સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા 24 મે 2026ના રોજ યોજાઈ હતી, જેમાં ક્વોલિફાય થયેલા ઉમેદવારો આજથી મેઇન્સ પરીક્ષા આપી રહ્યા છે। અમદાવાદ સહિત દેશભરમાં 27 શહેરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી શરૂ થયેલી મેઇન્સ પરીક્ષા આગામી 30 ઓગસ્ટ સુધી ચાલનારી છે। આ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની થિયરી પરીક્ષા દરમિયાન એલડી એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓને લાફો મારવાના ચર્ચિત કિસ્સામાં ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાના તથ્યો અને તપાસ રિપોર્ટના આધારે વિભાગે ફેકલ્ટી સુપરવાઇઝર પ્રોફેસર ડીએસ પટેલની મોડાસા ખાતે તાત્કાલિક મોડાસા બદલી કરી દીધી છે। ભાવનગરમાં લઠ્ઠાકાંડના વિરોધમાં આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનર તેમજ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। ભાવનગર જેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે તમામ ડીસીપી ઝોનના અધિકારીઓ દ્વારા દારૂના હાટડાઓ હાલમાં જે ધમધમી રહ્યા છે ત્યાં રેડ પાડીને તે બંધ કરવામાં આવે તેવી અને પોલીસના હપ્તા સિસ્ટમ પણ બંધ થાય તે જરૂરી છે। આ દરમિયાન રાજકોટ શહેરમાં ચાલતા દારૂના અમુક અડ્ડાઓના એડ્રેસ આપી આખું લિસ્ટ આપવાની વાત કરવામાં આવી હતી। રંગીલા રાજકોટ શહેરમાં હત્યા અને લૂંટ જેવી ઘટનાઓ સામાન્ય બની છે, ત્યારે રાજકોટ પોલીસની થાક રહી નથી, જેથી રાજકોટ શહેરમાં પ્રવેશતા પહેલા અહીં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જાય છે। દાહોદ જિલ્લાના ઉંડાર ગામે મગર દેખાયાની માહિતીને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગ્રામજનોએ ગામના કોતરમાં મગર જોયાનો દાવો કરતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જોકે વન વિભાગ અને રેસ્ક્યુ ટીમે સઘન શોધખોળ હાથ ધર્યા બાદ પણ કોઈ મગર મળી આવ્યો ન હતો। ભાવનગરમાં બનેલા કથિત લઠ્ઠાકાંડના પડઘા ભરૂચમાં પણ જોવા મળ્યા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક બેનરો અને પ્લે કાર્ડ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં યોજાયેલા આ વિરોધમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી નૈતિક જવાબદારી સ્વીકારી તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધન નિમિત્તે ગુજરાતના ભાજપ મહિલા મોરચા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશ મહિલા પ્રમુખ અંજુ વેકરિયાએ જાહેરાત કરી છે કે રાજ્યની બહેનો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે 10,000 જેટલી રાખડીઓ અને ભાવાત્મક સંદેશાઓ ધરાવતા પોસ્ટકાર્ડ દિલ્હી વડાપ્રધાન નિવાસસ્થાને મોકલવામાં આવશે। નવરંગપુરા જ્વેલરી શોપમાં કામ કરતા કર્મચારી કેયુર શાહે ભાઈઓ તથા પિતા સાથે મળીને જ્વેલરી શોપમાંથી 3 કિલો 850 ગ્રામ 24 કેરેટનું સોનું અને 13 લાખ રૂપિયા રોકડા મળીને કુલ
6.29 કરોડની ચોરી કરી છે. આ બાબતે કેનવી જ્વેલર્સના માલિક ચિરાગ વાલાણીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરી છે. કેયુર શૈલેષભાઈ શાહ, શૈલેષ ગોવિંદભાઈ શાહ અને સની શૈલેષભાઈ શાહ સામે ફરિયાદ નોંધાઈ છે.